પ્રકરણ 16 આર્થિક વિકાસ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વના દેશોને આર્થિક દ્રષ્ટિથી વિકસિત અને વિકસતા એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિકસિત દેશનો ખ્યાલ સાપેક્ષ છે અને તે વિકસિત તેમજ વિકસતા દેશો વચ્ચે આર્થિક વિકાસનો તફાવત સમજવા માટે ઉપયોગમાં લેવાય છે. અલ્પ વિકાસ શબ્દ સ્થગિતતા સૂચવતો હોવાથી હવે તેને સ્થાને વિકસતા અથવા વિકાસશીલ દેશો એવા શબ્દો ઉપયોગમાં લેવામાં આવે છે. ચાલો મિત્રો, સૌ પ્રથમ આર્થિક વિકાસની સમજૂતી મેળવીએ. આર્થિક વિકાસ કોઈ પણ દેશના લોકોની માથાદીઠ આવક તેમજ જીવન ધોરણ સાથે સંકળાયેલો છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે જેના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે. માથાદીઠ આવકમાં અગાઉ કરતાં ઊંચા દરે વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. માથાદીઠ આવક એટલે દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી દ્વારા ભાગવામાં આવતા દરેક વ્યક્તિને પ્રાપ્ત થતી સરેરાશ આવક. જ્યારે જીવન ધોરણમાં દરેક વ્યક્તિને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતા અનાજ, કપડાં, ઉર્જા, પરિવહન સેવા, શિક્ષણ અને આરોગ્યની સેવા, રહેઠાણ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવક વધતી ગઈ છે અને ખોરાક, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ વધ્યો છે. રહેઠાણો વધ્યા છે અને પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ભારતની રાષ્ટ્રીય આવક 1950-51માં રૂપિયા 9,140 કરોડ હતી, જે વધીને 1998-99માં રૂપિયા 16,80,000 કરોડ થઈ હતી. ભારતની માથાદીઠ આવક 1950-51માં માત્ર રૂપિયા 255 હતી, જે વધીને 2000-2001માં રૂપિયા 16,500 થઈ હતી. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજીશું. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. તેમાં ઉત્પાદનમાં થતી વૃદ્ધિ તેમજ વૃદ્ધિના પ્રમાણ ઉપરાંત ઉત્પાદનની વહેંચણીની રીત, અસમાનતામાં ઘટાડો, રોજગારીમાં વધારો, ગરીબીમાં ઘટાડો, નિવારણ તેમજ લોકોના માનસિક વલણો અને સામાજિક માળખાનું પરિવર્તન જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસનો ખ્યાલ વધારે ઉપયોગી છે. એશિયા, આફ્રિકા તેમજ લેટિન અમેરિકાના ઘણા ખરા દેશોમાં આર્થિક વૃદ્ધિ અર્થાત કુલ ઉત્પાદનમાં વધારો થવા છતાં આવકની વહેંચણી અતિશય અસમાન હોવાથી અને ગરીબીમાં ખાસ ઘટાડો થયો નહીં હોવાથી લોકોનું કલ્યાણ વધ્યું નથી, તે હકીકત છે. આ દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોવા છતાં વસ્તીનો નોંધપાત્ર હિસ્સો લગભગ ત્રીજા ભાગની વસ્તી
ગરીબીમાં જીવે છે. આમ વિકાસ વિનાની વૃદ્ધિ દર્શાવે છે. વિકસિત અને વિકાસશીલ દેશોના ઉદાહરણો દ્વારા સમજી શકાય કે એશિયા ખંડના ભારત, પાકિસ્તાન, મલેશિયા, ઇન્ડોનેશિયા, નેપાલ, ભૂતાન, શ્રીલંકા, દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ, ચિલી અને આર્જેન્ટિના જેવા દેશો તેમજ આફ્રિકાના દેશોમાં રાષ્ટ્રીય આવક વધી છે, પરંતુ ગરીબી અને અસમાનતામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો નથી. યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા, જાપાન તેમજ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, નોર્વે, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ જેવા વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થયેલા વધારા સાથે ગરીબી અને અસમાનતામાં ખૂબ જ ઘટાડો થયો છે. હવે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ. વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટે નીચી માથાદીઠ આવક મુખ્ય લક્ષણ છે અને વિશ્વ બેંકના 2005ના વિકાસ અહેવાલ પ્રમાણે આ દેશોમાં $765 સુધીની માથાદીઠ આવક ધરાવતા દેશોનો સમાવેશ કરી શકાય. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો: 1. માથાદીઠ આવક નીચી હોય છે. 2. વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% અથવા તેનાથી ઊંચો હોય છે. 3. ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. ખેતીનો ફાળો રાષ્ટ્રીય આવકમાં 70% કે તેનાથી વધારે, રોજગારીમાં 10% અને તેનાથી વધારે હોય છે, જ્યારે નિકાસ કમાણીમાં ખેત પેદાશો, ધાતુઓ, બગીચા પેદાશો વગેરેનો હિસ્સો 70%થી 90% જેટલો હોય છે. 4. રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં અતિશય અસમાનતા જોવા મળે છે. જેમ કે ટોચના 5% કુટુંબોને રાષ્ટ્રીય આવકમાંથી 30થી 40%, મધ્ય કે વચ્ચેના સ્તરમાં આવતા 35% કુટુંબોને 20થી 30% હિસ્સો અને નિમ્ન કક્ષામાં આવતા 60% કુટુંબોને રાષ્ટ્રીય આવકમાંથી 30% હિસ્સો મળે છે. અહીં પણ તદ્દન ગરીબ, છેક નિમ્ન કક્ષાની 20% વસ્તીને તો રાષ્ટ્રીય આવકમાંથી માંડ 7% હિસ્સો પ્રાપ્ત થાય છે. ખેતી ક્ષેત્રમાં જમીન વિહોણા ખેત મજૂરો, ખૂબ ઓછી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા ઘણી મોટી છે. ખેતીની મોટા ભાગની જમીનની માલિકી અલ્પસંખ્યાના મોટા જમીનદારોની છે. આવું જ ઉદ્યોગોમાં છે. ટોચના મોટા ઉદ્યોગ ગૃહો મોટા ભાગના ઉદ્યોગોની માલિકી ધરાવે છે. આમ આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ઘણા ઓછા લોકોમાં થયું છે. દેશની કુલ વસ્તીમાંથી 30%થી વધારે લોકો ગરીબ છે. 5. બેરોજગારીનું પ્રમાણ ઘણું વધારે છે. મોસમી અને વિવિધ પ્રકારની બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. બીજું, આ દેશોમાં બેરોજગારીનો સમયગાળો ઘણો લાંબો હોય છે. 6. આ દેશોમાં ગરીબી પણ ઘણી વધારે છે. પ્રાથમિક જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય તેમને ગરીબ કહેવાય. વિકાસશીલ દેશોમાં આવા ગરીબોની સંખ્યા કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલી છે. આ દેશોમાં આટલી વ્યાપક ગરીબી માટે બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી મુખ્ય કારણો છે. 7. વિકાસશીલ દેશોમાં ટેકનોલોજીનો વિકાસ ઘણો ઓછો છે. ખેતી
તેમજ ઉદ્યોગોમાં ઉત્પાદનની પદ્ધતિ પુરાણી અને પરંપરાગત ઘસાઈ ગયેલા જૂના યંત્રો, મુખ્યત્વે માનવ શ્રમનો ઉપયોગ અને શિક્ષિત તેમજ તાલીમ પામેલા માનવ શ્રમનો અભાવ જોવા મળે છે. પરિણામે ઉત્પાદન ઓછું થાય છે, ઉત્પાદનની ગુણવત્તા નીચી રહે છે અને ઉત્પાદનનો ખર્ચ વધારે આવે છે. 8. વિકાસશીલ દેશોમાં ઉત્પાદનના સાધનો જેવા કે ખેતીલાયક જમીન, ખનિજો, જળ સંપત્તિ વગેરેનો પૂરેપૂરો તેમજ યોગ્ય ઉપયોગ થતો નથી. ખેતીલાયક જમીન વણખેડાયેલી રહે છે. ખેતી હેઠળની જમીનમાં વર્ષ દરમિયાન એક જ પાક લેવામાં આવે છે તથા વણખેડાયેલી જમીન ખેડાણ હેઠળ લાવવામાં આવતી નથી. નદીઓ, તળાવો, કૂવાઓના પાણીનો વ્યય થાય છે. તેમનો ઉપયોગ સિંચાઈ તેમજ વીજળીના ઉત્પાદન માટે થતો નથી અથવા અધૂરો ઉપયોગ થાય છે. ખનિજોનું ખોદકામ, નવી ખનિજોની શોધખોળ વગેરે પૂરતા પ્રમાણમાં નથી થતા. 9. નબળો જાહેર વહીવટ પણ વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસને અવરોધે છે. ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમતા, વિલંબ, કાયદો અને વ્યવસ્થાની નબળી સ્થિતિ આ દેશોના જાહેર વહીવટની ગંભીર મર્યાદાઓ છે. રાજકીય અસ્થિરતા અને રાજકીય પક્ષો જુદી જુદી વિચારસરણી ધરાવતા હોવાને કારણે આર્થિક નીતિમાં સાતત્ય જળવાતું નથી. તેનાથી પણ વિકાસ રૂંધાય છે. 10. વિકાસશીલ દેશોમાં સામાજિક માળખું પછાત અને રૂઢિચુસ્ત છે. રૂઢિઓ, રિવાજો અને પરંપરાઓના પ્રભાવને કારણે વિકાસ માટે જરૂરી પરિવર્તનો થઈ શકતા નથી. નવી આર્થિક પ્રવૃત્તિઓનો અભાવ, બચતોનું અલ્પ પ્રમાણ, અનઉત્પાદક ખર્ચ અને રિવાજોના પાલન પાછળ વેડફાતી આવક, ઓછું મૂડીરોકાણ, શિક્ષણનું ઓછું પ્રમાણ અને સ્ત્રી શિક્ષણ તેમજ સ્ત્રી રોજગારીનું ઓછું પ્રમાણ, સ્ત્રી પુરુષ અસમાનતા, ધર્મ, જાતિ, કોમના ભેદભાવો અને ભૌતિક વિકાસ માટેના અભિગમનો અભાવ આ દેશોનો વિકાસ રૂંધે છે. 11. વિકાસશીલ દેશોના વિદેશ વ્યાપારનું માળખું પણ તેમની પછાત અવસ્થા માટે જવાબદાર છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુઓ વગેરેની નિકાસ કરે છે. આ વસ્તુઓની નિકાસોમાં વધારે હરીફાઈ, ઓછી માંગ અને નીચા ભાવોથી તેમની નિકાસ કમાણી ઓછી રહે છે, જ્યારે તેમની આયાતો મુખ્યત્વે ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રી વગેરેની હોય છે. આ વસ્તુઓના ભાવો ઊંચા રહેવાથી તેમની માંગ વધારે રહેવાથી આયાતો પાછળનું ખર્ચ વધે છે. આમ વિદેશ વ્યાપાર વિકસતા દેશો માટે પ્રતિકૂળ નીવડે છે. આવક કરતાં ખર્ચ વધારે રહેવાથી દેશ ઉપરનું વિદેશી દેવું વધે છે. 12. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. એક બાજુ ગ્રામીણ વિભાગમાં પછાત ખેતી, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, ગરીબી અને વ્યાપક બેરોજગારી તથા બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, ઉત્પાદનની મૂડી પ્રધાન પદ્ધતિ, યંત્રોનો વધતો જતો ઉપયોગ અને આધુનિક વૈભવી જીવનશૈલી જોવા મળે છે. 13. વિકાસ માટે અનિવાર્ય આંતરમાળખાકીય સગવડો જેવી કે સંચાર સેવા અને પરિવહન સેવા, વહાણવટું અને બંદરો, વીજળી અને બેન્કિંગ, શિક્ષણ અને આરોગ્યનો અભાવ, અપૂરતાપણું તેમજ
તેમની નીચી ગુણવત્તા આ દેશોના વિકાસમાં અવરોધરૂપ નીવડે છે. હવે મિત્રો, આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે માહિતી મેળવીએ. આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચવાની પ્રવૃત્તિ. દાખલા તરીકે ખેડૂત, શિક્ષક, વકીલ, તબીબ, ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તેઓ આવક મેળવે કે ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરે છે. બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિઓ પાછળનો હેતુ આવક મેળવવાનો અથવા પ્રત્યક્ષ રીતે બદલો મેળવવાનો હોતો નથી, તે પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય. ઉદાહરણ તરીકે, તબીબ ફી લીધા વિના ગરીબ દર્દીઓની સારવાર કરે, માતા બાળકને ઉછેરે, વ્યક્તિ અંગત શોખ માટે ફૂલ કે વૃક્ષ ઉગાડે, વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે, તો તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. હવે ભારતીય અર્થકારણનું માળખું સમજીએ. વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિઓને 3 વિભાગમાં વહેંચી શકાય: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર ખેતી તેમજ ખેતી સાથે સંકલિત પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વન સંવર્ધન તેમજ વન્ય પેદાશોનું એકત્રીકરણ અને કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક વિભાગમાં થાય છે. માધ્યમિક ક્ષેત્ર યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન તેમજ સંચાર સાધનો, વિદ્યુત સામગ્રી, તૈયાર વપરાશી વસ્તુઓ વગેરેના ઉત્પાદનમાં રોકાયેલા મોટા ઉદ્યોગો, ખનિજોના ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરતા કારખાના, રંગ, રસાયણો, કાપડ વગેરેનું ઉત્પાદન કરતા કારખાના તેમજ મધ્યમ કક્ષાના અને નાના ઉદ્યોગો, કલા કારીગરીની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો વગેરેનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. ટૂંકમાં ટાંકણીથી માંડીને અણુશસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકાયેલા ઉદ્યોગોનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. સેવા ક્ષેત્ર વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન, હવાઈ તેમજ દરિયાઈ માર્ગો, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન, ગેસ અને વીજળી જેવી સેવાઓ વગેરેની કામગીરીનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે. માધ્યમિક ક્ષેત્ર અથવા ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવાઓના ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. ભારતમાં પણ આ પ્રમાણે જ બની રહ્યું છે. મિત્રો, હવે ભારતના અર્થકારણમાં આ ત્રણેય ક્ષેત્રનું મહત્વ સમજીએ. પહેલા પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ સમજીશું. રોજગારીમાં ફાળો. ભારતમાં 1951માં દેશની કુલ વસ્તીમાંથી 71% લોકો ખેતીમાં રોકાયેલા હતા. આ પ્રમાણ ક્રમશઃ ઘટીને 2001-2002માં 58% થયું છે. આમ રોજગારીમાં ખેતી તેમજ તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કે જેમનો સમાવેશ પ્રાથમિક વિભાગમાં થાય છે, તેનું મહત્વ ઘટ્યું છે. આમ છતાં
કુલ રોજગારીમાં હજુ પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે રહ્યો છે. ખેતી ખેડૂતોને તેમજ ખેત મજૂરોને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે અને ખેત પેદાશોનો સંગ્રહ, રૂપાંતરણ એટલે કે પ્રોસેસિંગ, ખરીદ વેચાણ, હેરફેર વગેરે દ્વારા પરોક્ષ રીતે કેટલાક લોકોને રોજગારી પૂરી પાડે છે. ભારતની મોટા ભાગની વસ્તી ગામડામાં રહેતી હોવાથી, વસ્તીમાં ઝડપથી વધારો થતો હોવાથી અને ઉદ્યોગોનો વિકાસ ધીમો હોવાથી ભારતમાં રોજગારીની દ્રષ્ટિથી ખેતી તેમજ તેની પૂરક પ્રવૃત્તિઓનું મહત્વ જળવાઈ રહ્યું છે. જ્યારે વિકસિત દેશોમાં રોજગારીમાં ખેતીનો ફાળો ખૂબ ઓછો એટલે કે નજીવો ગણાય તેટલો છે. જેમ કે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કુલ વસ્તીમાંથી માત્ર 2%, કેનેડામાં 3%, ઓસ્ટ્રેલિયામાં 5% અને ફ્રાન્સ તેમજ જાપાનમાં 7% લોકો જ ખેતીમાંથી રોજગારી મેળવે છે. પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ જેમ કે ખેતી અને પશુપાલન, મરઘા બતકા ઉછેર, મચ્છીમારી, વન સંવર્ધન અને વન્ય પેદાશોનું એકત્રીકરણ વગેરે શ્રમ પ્રધાન હોય છે. વધુ વસ્તી અને બેરોજગારીને લીધે શ્રમ પ્રધાન પ્રાથમિક વિભાગ રોજગારી માટે વધારે આકર્ષક નીવડે છે, પરંતુ તેનાથી કુલ ઉત્પાદનમાં વધારાનો દર ધીમો રહે છે. ખેતીમાં વધારે મૂડીનો ઉપયોગ કરીને ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવાની શક્યતા ઓછી છે, કારણ કે ખેતી કુદરત ઉપર આધારિત પ્રવૃત્તિ છે. ઉપરાંત જમીનનો પ્રકાર અને ખેતરોમાં લેવામાં આવતા પાક તેમજ આબોહવાના તફાવતોને કારણે પણ ખેતીમાં યંત્રો કરતાં માનવ શ્રમ પર વધારે આધાર રાખવો પડે છે. બ. રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતના અર્થતંત્રમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ કદ, રોજગારી, સર્જનની રીતે ક્રમશઃ ઘટતું ગયું છે. એ જ રીતે આવક સર્જનની રીતે પણ ઘટતું ગયું છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી સહિતના પ્રાથમિક વિભાગનો હિસ્સો 1950-51માં 57.7% હતો, જે ઘટીને 2001-2002માં 23.9% થયો છે. રોજગારીમાં 58% હિસ્સો ધરાવતા પ્રાથમિક ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં માત્ર 23.9% જેટલો જ છે, જે આ ક્ષેત્રની ઓછી કાર્યક્ષમતા દર્શાવે છે. હવે માધ્યમિક ક્ષેત્રનું મહત્વ સમજીએ. ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો સમાવેશ અર્થતંત્રના માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. આ વિભાગ ભારતના અર્થતંત્રમાં પ્રમાણમાં નાનો છે, જે ભારતના અર્થતંત્રની પછાત અવસ્થા દર્શાવે છે. આ વિભાગમાં મોટા ઉદ્યોગો રોજગારીની રીતે ઓછા મહત્વના છે, કારણ કે તેઓ મૂડી પ્રધાન હોવાથી અને તેમાં યંત્રોનો ઉપયોગ વધારે થતો હોવાથી ઓછા લોકોને રોજગારી આપી શકે છે. મોટા ઉદ્યોગોનો ફાળો કુલ ઔદ્યોગિક રોજગારીમાં માત્ર 4% જેટલો છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો રોજગારીની રીતે મહત્વના છે, કારણ કે તે શ્રમ પ્રધાન હોવાથી ઓછી મૂડી દ્વારા વધુ લોકોને રોજગારી આપી શકે છે. મોટા ઉદ્યોગો માત્ર શહેરોમાં જ છે, જ્યારે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો શહેરો તેમજ ગામડા બંનેમાં છે. નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો ફાળો કુલ ઔદ્યોગિક રોજગારીમાં 96% જેટલો છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક વિભાગનું મહત્વ
વધતું ગયું છે. માધ્યમિક ક્ષેત્રનો ફાળો રોજગારીમાં 1951માં 10.7% હતો, જે વધીને 1999-2000માં 17.5% થયો હતો. રાષ્ટ્રીય આવકમાં માધ્યમિક ક્ષેત્રનો હિસ્સો 1950-51માં 14.8% હતો, તે વધીને 2001-2002માં 26.6% થયો છે. હવે મિત્રો, સેવા ક્ષેત્રનું મહત્વ જાણીએ. વ્યાપાર, સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહાર, શિક્ષણ અને આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા વગેરે સેવાકીય આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ અર્થતંત્રના સેવા ક્ષેત્રમાં થાય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો ગયો છે. સેવા ક્ષેત્રનો હિસ્સો કુલ રોજગારીમાં 1950-51માં 17.2% હતો, જે વધીને 1999-2000માં 25.8% થયો છે. અર્થાત કુલ રોજગારી મેળવતા લોકોમાંથી 25.8% લોકો જુદી જુદી સેવાઓમાંથી રોજગારી મેળવે છે. જેમ રોજગારીમાં તેમ રાષ્ટ્રીય આવકમાં પણ સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો ગયો છે. સેવા ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં 1950-51માં 28% હતો, જે વધીને 2001-2002માં 49.5% થયો છે. ભારતીય અર્થતંત્રના માળખામાં પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્રોનું સ્થાન રોજગારી સર્જન તેમજ આવક સર્જનની રીતે બદલાયું છે. પ્રાથમિક વિભાગનું મહત્વ ઘટ્યું છે, જ્યારે માધ્યમિક અને સેવા ક્ષેત્રના મહત્વમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ પછાત અને અલ્પ વિકસિત અર્થતંત્રમાંથી વિકસિત અર્થતંત્રમાં પરિવર્તન પામી રહ્યું છે. હવે ઉત્પાદનના સાધનો ઉપર એક નજર નાખીએ. જમીન. જમીન એટલે કુદરત તરફથી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી સંપત્તિ, જેવી કે ખેતીલાયક જમીન, ખનિજો, જળ સંપત્તિ વગેરે, જે ઉત્પાદનની પ્રક્રિયામાં સહયોગ આપે. મૂડી. ઉત્પાદનમાં ઉપયોગી નીવડતા માનવસર્જિત સાધનો જેવા કે કાચો માલ, નાણાકીય બચતો, યંત્રો, વીજળી, લોખંડ પોલાદ, કોલસો, પેટ્રોલિયમ પેદાશો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો વગેરે. શ્રમ. ભૌતિક વળતરના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે શ્રમ. ઉદાહરણ તરીકે ખેતમજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બેંક કર્મચારીઓ, ડોક્ટરો, વકીલો વગેરેની કામગીરીને શ્રમ કહેવાય. નિયોજન. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી એટલે નિયોજન. નિયોજન કરનારને નિયોજક કહેવામાં આવે છે. હવે મિત્રો, આ ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે સમજીએ. અછત અને પસંદગી. ઉત્પાદનના સાધનો વિશ્વના કોઈ પણ દેશમાં અમર્યાદિત પ્રમાણમાં નથી હોતા. વધતી જતી અમર્યાદિત જરૂરિયાતોની રીતે વિચારતા સાધનોની હંમેશા અછત જ રહેવાની. કોઈ પણ દેશમાં ખેતીલાયક જમીન, ખનિજો, જળ સંપત્તિ અને વન્ય સંપત્તિ, કુશળ અને તાલીમ પામેલા મજૂરો, નાણાકીય બચતો અને સાહસિક દ્રષ્ટિવંત નિયોજકોની અછત જ રહેવાની. તેમનો પુરવઠો તેમની માંગ કરતાં ઓછો જ રહેવાનો. આમ અછતની સમસ્યા દરેક અર્થતંત્રમાં વધતા ઓછા પ્રમાણમાં રહેવાની જ. બીજી બાજુ દરેક દેશને અર્થતંત્રમાં જરૂરિયાતોને
મહત્તમ પ્રમાણમાં સંતોષવાનું ધ્યેય હોય છે. આમ વધતી જતી માનવ જરૂરિયાતોને મર્યાદિત અછતવાળા સાધનો વડે કેવી રીતે મહત્તમ પ્રમાણમાં સંતોષી શકાય તે પ્રશ્નનો ઉકેલ લાવવાનો રહે છે. અહીં જરૂરિયાતો અને સાધનોની વિશિષ્ટતાઓ પ્રશ્નોના ઉકેલમાં મદદરૂપ નીવડે છે. કેટલીક જરૂરિયાતો તાત્કાલિક સંતોષવી પડે, વારંવાર સંતોષવી પડે તેવી હોય છે, જ્યારે કેટલીક જરૂરિયાતોને અમુક સમય માટે મુલતવી રાખી શકાય છે અને કેટલીક જરૂરિયાતોને જતી પણ કરી શકાય. ઉદાહરણ તરીકે પ્રાથમિક જરૂરિયાતો જેમ કે અન્ન, વસ્ત્ર અને આવાસને સંતોષવાનું મુલતવી રાખી શકાય નહીં. માનવ જીવન ટકી રહે તે માટે તેમને સંતોષવાનું અનિવાર્ય છે. પૌષ્ટિક આહાર, સગવડતાવાળું રહેઠાણ, સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્યવર્ધક સેવાઓ, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારની સેવાઓ વગેરેનો સમાવેશ જરૂરિયાતો તેમજ સુખ સગવડોમાં કરી શકાય. તે સંતોષવાથી લોકોની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આવક વધતાં જુદી જુદી વસ્તુઓ, ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ તેમજ સેવાઓનો વપરાશ વધારી શકાય છે. તેનાથી જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે. આમ જીવન ધોરણ ઊંચું જાય છે. વૈભવી જીવનશૈલી, 5 સ્ટાર હોટલો તેમજ મોંઘા રહેઠાણો અને વિમાની પ્રવાસો તેમજ વિદેશ યાત્રા વગેરે જતી કરી શકાય તેવી જરૂરિયાતો ગણાય. આમ કઈ જરૂરિયાતો સંતોષવી, કઈ જરૂરિયાતોને મુલતવી રાખવી અને કઈ જરૂરિયાતોને જતી કરવી તે અંગે પસંદગી કરવાની રહે છે. ઉત્પાદનના સાધનોની અછત છે. તેમનો પુરવઠો મર્યાદિત છે, પરંતુ તેના અનેક ઉપયોગો છે. અર્થાત ઉત્પાદનનું કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં લઈ શકાય છે. ઉદાહરણ તરીકે જમીનનો ટુકડો બગીચો બનાવવા માટે, રહેઠાણના બાંધકામ માટે, શાળા કોલેજ કે દવાખાનાના બાંધકામ માટે, મંદિર કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્રના બાંધકામ માટે ઉપયોગમાં લઈ શકાય. ખેતીલાયક જમીનમાં ઘઉં, કપાસ કે શેરડીનું ઉત્પાદન લઈ શકાય, પરંતુ અહીં એક મર્યાદા છે. ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ એક સાથે એક વખતે તેમનો એક જ ઉપયોગ થઈ શકે છે. જેમ કે જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો તેના અન્ય ઉપયોગો જેવા કે દવાખાનું, મંદિર કે બગીચો જતા કરવા પડે છે. ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં કે ચોખાનો પાક લઈ શકાતો નથી. આમ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે, એટલે કે એકી સાથે એક સમયે ઉત્પાદનના સાધનોનો એક જ ઉપયોગ થઈ શકે છે. જરૂરિયાતોનો ક્રમ અને સાધનોનો ઉપયોગ નક્કી કરવામાં જરૂરિયાતોના મહત્તમ સંતોષનું ધ્યેય ધ્યાનમાં રાખવાનું હોય છે. આ જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. મિત્રો, ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બે મુખ્ય પદ્ધતિઓ છે: બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ એકબીજાથી તદ્દન વિરોધી છે. દરેક દેશ તેનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો, લોકોની અપેક્ષાઓ અને વલણો, નક્કી કરેલા ધ્યેયો વગેરેને અનુરૂપ કોઈ એક અથવા બીજી પદ્ધતિ સ્વીકારે છે. હવે આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની જુદી જુદી પદ્ધતિઓ વિશે વિચારીશું.
અ. બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી તેમજ તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયો જેમ કે કઈ વસ્તુઓનું ઉત્પાદન કરવું, ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરવી, ઉત્પાદન કાર્યમાં જોડાયેલા સાધનોને તેમની કામગીરી માટે કઈ રીતે અને શાના આધારે વળતર ચૂકવવું, ઉત્પાદકતા વધારવા માટે અર્થાત ઓછા ઉત્પાદન ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે કયા પગલાં લેવા વગેરે ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. ભાવ પ્રક્રિયા. બજાર પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે. લોકો તેમની જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ માટેની માંગ ભાવતંત્ર દ્વારા નક્કી કરે છે. જે વસ્તુઓ માટે તેમની માંગ વધારે હોય છે તે વસ્તુઓ માટે તેઓ ઊંચા ભાવો આપવા માટે તૈયાર થાય છે. લોકોની માંગ અર્થાત ગ્રાહકોની ઊંચા ભાવો ચૂકવવાની તૈયારી ધ્યાનમાં રાખીને નિયોજકો અથવા ઉત્પાદકો તે વસ્તુઓનું ઉત્પાદન કરે છે. કારણ કે નિયોજકોનો હેતુ પણ વધુમાં વધુ નફો મેળવવાનો હોય છે. આ જ રીતે ઉત્પાદનના અન્ય સાધનો પણ તેમને વધુમાં વધુ વળતર મળે તે ઉત્પાદનના ક્ષેત્રમાં જોડાય છે. જેમ કે મૂડીનો માલિક જ્યાં વધુમાં વધુ વ્યાજ મળે, જમીનનો માલિક વધુમાં વધુ ભાડું મળે અને મજૂર વધુમાં વધુ વેતન મળે તે ક્ષેત્રમાં જોડાય છે. બજારમાં ગ્રાહકોની કોઈ વસ્તુ માટેની માંગ ઘટતા તેના ભાવો નીચા જાય છે. તે વસ્તુનું વેચાણ ઘટતા અથવા વેચાણ નીચા ભાવે થતાં નિયોજકનો નફો ઘટે છે અથવા તેને ખોટ જાય છે. આથી તે આ વસ્તુનું ઉત્પાદન ઘટાડે છે અથવા બંધ કરે છે. ગ્રાહકોની બદલાયેલી માંગ પ્રમાણે નવી વસ્તુનું ઉત્પાદન ઘટે છે. પરિણામે ઉત્પાદનના સાધનોની ફાળવણી બદલાય છે. આમ બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી ગ્રાહકોની બદલાતી માંગ અને પસંદગી પ્રમાણે થાય છે. આમ બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયોમાં રાજ્ય ભાગ ભજવતું નથી અથવા તો હસ્તક્ષેપ કરતું નથી. આ જ કારણથી બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂડી ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. તે ઉત્પાદન કાર્યમાં સહાયભૂત થાય છે. કાચો માલ, વીજળી, ખનિજો, પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતરો, યંત્ર સામગ્રી અને ઓજારો, મકાનો, વાહનો, નાણાકીય બચતો તેમજ શિક્ષિત, કેળવાયેલું અને તાલીમ પામેલું માનવધન, જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો વગેરેનો સમાવેશ મૂડીમાં કરવામાં આવે છે. બજાર પદ્ધતિમાં મૂડી સૌથી વધારે મહત્વ ધરાવતી હોવાથી આ પદ્ધતિને મૂડીવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં જોવા મળે છે. હવે બજાર પદ્ધતિના લક્ષણો જાણીએ. 1. ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે. 2. આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે. 3. વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને જ આર્થિક નિર્ણયો લેવાય છે. અને 4. સાધનોની ફાળવણી તેમજ ઉત્પાદન અને આવકની વહેંચણી ભાવતંત્ર દ્વારા થાય છે, જેમાં વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે.
હવે બજાર પદ્ધતિથી કેવા લાભ થાય છે તે જાણીએ. બજાર પદ્ધતિથી વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. કઈ વસ્તુનો વપરાશ કરવો, વપરાશ કેટલા પ્રમાણમાં કરવો તે અંગે કોઈનો હસ્તક્ષેપ હોતો નથી. વ્યક્તિ ગ્રાહક ઉપરાંત મૂડીનો માલિક અને નિયોજક પણ છે. મૂડી તેમજ જમીનના માલિક તરીકે તેમને કયા ઉપયોગમાં લેવી, તેમના કયા ઉપયોગો જતા કરવા તે અંગેના નિર્ણયો તે સ્વતંત્ર રીતે વધુમાં વધુ લાભ મળે તે રીતે લઈ શકે છે. વ્યક્તિ નિયોજક તરીકે ઉત્પાદન અંગેના નિર્ણયો તેને મહત્તમ નફો પ્રાપ્ત થાય તે રીતે લે છે. આમ રાજ્ય કે બાહ્ય સત્તાના હસ્તક્ષેપ વિના વ્યક્તિ દ્વારા સ્વતંત્ર રીતે તેનું સર્વશ્રેષ્ઠ હિત ધ્યાનમાં રાખીને લેવામાં આવતા આર્થિક નિર્ણયોથી સમાજનું પણ હિત થાય છે. લોકોની જરૂરિયાતો પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થતાં જરૂરિયાતો મહત્તમ પ્રમાણમાં સંતોષાય છે. ઉત્પાદનના સાધનોનો યોગ્ય કરકસરપૂર્વક ઉપયોગ થાય છે અને તેમનો દુર્વ્યય થતો નથી. વિપુલ ઉત્પાદન, ઊંચું જીવન ધોરણ, સંશોધનો, સ્વયં અને આપોઆપ સમતુલા તેમજ આંતરરાષ્ટ્રીય બજારોનો વિકાસ બજાર પદ્ધતિના અન્ય લાભો ગણાવી શકાય. હવે બજાર પદ્ધતિની ખામીઓ જોઈએ. બજાર પદ્ધતિ સંપૂર્ણ નથી. તેમાં ખામીઓ છે, જેમ કે માત્ર અંગત કે વ્યક્તિગત હિતને ધ્યાનમાં રાખવાનું વલણ, નાણાંનું વધારે પડતું મહત્વ અને આર્થિક નિર્ણયોમાં રાજ્યની બિનહસ્તક્ષેપની નીતિથી બળિયાના બે ભાગ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. ઉત્પાદન સમાજની જરૂરિયાતો પ્રમાણે નહીં, પરંતુ ગ્રાહકોની ભાવ ચૂકવવાની તૈયારીને ધ્યાનમાં રાખીને થાય છે. આથી ગરીબ ગ્રાહકોની આવશ્યક વસ્તુઓની જરૂરિયાતને ભોગે ધનિકોની મોજ શોખની અને વૈભવ માટેની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આથી સમાજનું કલ્યાણ ઘટે છે, સમાજનું અહિત થાય છે. સામાજિક કલ્યાણમાં વધારો કરે તેવી સેવાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય વગેરે પાછળ રાજ્યને ખર્ચ કરવો પડે છે. ઇજારાશાહીના દૂષણો અને ગ્રાહકોના અજ્ઞાનથી તેમનું શોષણ, આર્થિક અસ્થિરતા, અસમતોલ વિકાસ અને સાધનોનો બગાડ વગેરે બજાર પદ્ધતિના ગેરલાભો છે. ભાવતંત્ર ઉપર આધારિત બજાર પદ્ધતિથી અનિચ્છનીય ઉત્પાદન, ઉત્પાદન અને આવકની અસમાન વહેંચણી, ગ્રાહકો અને મજૂરોનું શોષણ અને ગરીબી તેમજ બેરોજગારીમાં વધારો જેવા ગેરલાભો થાય છે. બ. સમાજવાદી પદ્ધતિ. સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી થયો છે. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંને અંતિમવાદી પરિસ્થિતિ કે વિચારસરણી પર આધારિત છે. બંને પદ્ધતિઓ એકબીજાથી સંપૂર્ણ વિરોધી છે. બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી સહિત બધા જ આર્થિક નિર્ણયો ભાવતંત્રની મદદથી લેવામાં આવે છે અને વ્યક્તિગત હિત તેમજ વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપવામાં આવે છે. જ્યારે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, જ્યારે બજાર પદ્ધતિમાં તે ખાનગી કે વ્યક્તિગત માલિકીની હોય છે. સમાજવાદી પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર હોય છે ખરા, પરંતુ તેમનો ઉપયોગ માત્ર હિસાબી ગણતરીઓ તેમજ તુલનાત્મક અભ્યાસ માટે જ થાય છે. આર્થિક નિર્ણયો
સમાજના હિતને ધ્યાનમાં રાખીને લેવાય છે. સમાજવાદમાં વ્યક્તિને આર્થિક અને વૈચારિક સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય નથી હોતું. સમાજવાદી પદ્ધતિમાં ખેતીલાયક જમીન, ખનિજો, કારખાના, જમીન અને મૂડી જેવા ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. સમાજવાદી પદ્ધતિમાં ખાનગી અથવા વ્યક્તિગત માલિકીને સ્થાન નથી. સમાજવાદમાં બજાર તંત્રનો જૂજ ઉપયોગ થાય છે. અર્થતંત્રનું સંચાલન રાજ્ય અથવા તેના દ્વારા રચવામાં આવેલા આયોજન પંચ દ્વારા થાય છે. ઉત્પાદન અંગેના, બચતો અંગેના, મૂડીરોકાણ અંગેના, સાધનોની ફાળવણી અંગેના અને ઉત્પાદનની વહેંચણી અંગેના નિર્ણયો સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. વિવિધ કક્ષા જેમ કે સ્થાનિક ધોરણે, જિલ્લા અને રાજ્ય કક્ષાએ થતા આયોજનોને એકત્ર કરીને સમગ્ર દેશ માટેના જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ માટેના ઉત્પાદનના લક્ષ્યાંકો નક્કી થાય છે. આ લક્ષ્યાંકો સિદ્ધ થાય તે પ્રમાણે ઉત્પાદન કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાની હોય છે. ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનની કામગીરી રાજ્યની માલિકીના ખેતરો દ્વારા થાય છે. બધા જ ખેડૂતો રાજ્ય માલિકીના ખેતરો સાથે જોડાયેલા હોય છે. ઉત્પાદન માટે જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે રાજ્ય દ્વારા પૂરા પાડવામાં આવે છે. ઉત્પાદનની વહેંચણી કરવાની કામગીરી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. મજૂરોને તેમની જરૂરિયાતો પ્રમાણે વેતન આપવામાં આવે છે અને તેમની શક્તિ પ્રમાણે કામ લેવામાં આવે છે. કાર્યક્ષમતા વધારવા મજૂરોને વધારાના ઇજાફા, બોનસ વગેરે નાણાકીય લાભો અને એવોર્ડ, બહુમાન જેવા બિન નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે અને બિન કાર્યક્ષમતા માટે નીચલી પાયરીએ ઉતારી દેવા કે દૂરના સ્થળે બદલી જેવી શિક્ષા કરવામાં આવે છે. આમ સમાજવાદી પદ્ધતિને આદેશો અને પ્રોત્સાહનોની પદ્ધતિ કહી શકાય. સમાજવાદી પદ્ધતિમાં આવકની વાજબી અને સમાન વહેંચણી થાય છે. ધનિકો અને ગરીબો વચ્ચેના તફાવતો દૂર થાય છે અને શોષણ નાબૂદ થાય છે. હવે જોઈએ સમાજવાદી પદ્ધતિની ખામીઓ. બજાર પદ્ધતિની ખામીઓ દૂર કરીને સમાન વહેંચણી અને મહત્તમ સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેયો સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિમાં હકીકતમાં બંને પદ્ધતિના ગેરલાભો જેવા કે નાણું અને ભાવતંત્રનો અધૂરો ઉપયોગ, વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્ય અને ખાનગી માલિકીનો અભાવ વગેરેથી ઉત્પાદકતા વધારવા માટે કોઈ ઉત્તેજક રહ્યો નથી. આથી બિન કાર્યક્ષમતા, ઓછું ઉત્પાદન અને આર્થિક અવ્યવસ્થા સર્જાયા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત અને અભાવથી સામાજિક કલ્યાણ ધાર્યા અનુસાર થઈ શક્યું નથી. આયોજકોની અણઆવડત અને વહીવટી તંત્રની બિન કાર્યક્ષમતાથી ઉત્પાદનના સાધનોનો બગાડ સર્જાયો છે. રશિયા, ચીન અને પૂર્વીય યુરોપના યુગોસ્લાવિયા, રૂમાનિયા, બલ્ગેરિયા જેવા દેશો સમાજવાદી પદ્ધતિ ધરાવતા હતા. હવે તેમાં પરિવર્તન આવ્યું છે. મિત્રો, હવે મિશ્ર અર્થતંત્ર વિશે જાણીએ. મિશ્ર અર્થતંત્ર એટલે એકબીજાથી તદ્દન વિરુદ્ધ એવી બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય અથવા મધ્યમ માર્ગ. મિશ્ર અર્થતંત્ર બજાર પદ્ધતિ તેમજ સમાજવાદી પદ્ધતિની ખામીઓ દૂર કરવાનો અને બંને પદ્ધતિઓના સારા તત્વોનો સુમેળ સાધવાનો પ્રયત્ન કરે છે.
મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર વિભાગોનું સહ અસ્તિત્વ હોય છે. ખાનગી વિભાગમાં આવતા ખેતી, છૂટક અને જથ્થાબંધ વ્યાપાર, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત અથવા ખાનગી હોય છે, જ્યારે ભારે ઉદ્યોગો સંરક્ષણ સામગ્રીના ઉત્પાદન માટેના કારખાના, રેલવે, વીજળી, મોટી સિંચાઈ યોજનાઓ વગેરે ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. સામાન્ય રીતે વપરાશી વસ્તુઓના ઉદ્યોગો ઓછા જોખમી તેમજ ઓછું મૂડીરોકાણ ધરાવતા ક્ષેત્રો ખાનગી ક્ષેત્રમાં હોય છે, જ્યારે જંગી મૂડીરોકાણ જરૂરી હોય, સામાજિક કલ્યાણ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વના હોય તેવા ઉત્પાદનના ક્ષેત્રો જાહેર ક્ષેત્રમાં રાખવામાં આવે છે. કેટલાક ક્ષેત્રોમાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંને હોય છે, જેમ કે માર્ગ પરિવહન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રો વગેરે. મિશ્ર અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત નથી હોતા. કરવેરા, વ્યાપારી બેંકો દ્વારા આપવામાં આવતા ધિરાણો પર રિઝર્વ બેંક દ્વારા મૂકવામાં આવતા અંકુશો, સબસિડી, શાખ નિયમન, પરવાના, ખરીદ વેચાણ બોર્ડ, ઇજારા વિરોધી જોગવાઈઓ, વહીવટી આદેશો, દિશા સૂચનો વગેરે દ્વારા રાજ્ય બજારની કામગીરીમાં હસ્તક્ષેપ કરે છે. જેમ કે અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા રાજ્ય તેમના પર ભારે કરવેરા નાખે છે. પછાત પ્રદેશોમાં ઉદ્યોગોની સ્થાપના માટે સબસિડી, કરવેરામાં રાહત જેવા પ્રોત્સાહનો આપે છે. ખેત પેદાશોની ખરીદ વેચાણની ખામીઓ દૂર કરીને ખેડૂતોને તેમના ઉત્પાદનના વાજબી ભાવો મેળવી આપવા નિયંત્રિત બજારોની રચના કરે છે. ખેત પેદાશો માટે લઘુત્તમ ભાવો અને ભાવ ટેકાની નીતિનો અમલ કરે છે. આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક વ્યવસ્થા છે કે જેમાં ખાનગી અને જાહેર ક્ષેત્રને એવી કામગીરી સોંપવામાં આવે છે જેથી સમાજના બધા જ વર્ગોનું આર્થિક હિત સાધી શકાય. ખાનગી અને જાહેર ક્ષેત્રના સહ અસ્તિત્વ ઉપરાંત તેમાં અંકુશો હોવાથી તેને અંકુશિત કે નિયંત્રિત અર્થતંત્ર તરીકે પણ ઓળખાવી શકાય. ભારત, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ મિશ્ર અર્થતંત્ર અપનાવનારા મહત્વના દેશો છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને સ્થાન છે. અમુક નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા ટૂંકા તેમજ લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે. પણ મિત્રો, આજે વાસ્તવિકતા એ છે કે વિશ્વના કોઈ પણ દેશમાં સંપૂર્ણ 100% બજાર પદ્ધતિ પણ નથી અને સમાજવાદી પદ્ધતિ પણ નથી. આજે આ બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવીને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આયોજનના તત્વો અને રાજ્યનો હસ્તક્ષેપ જોવા મળે છે, જ્યારે સમાજવાદમાં છૂટછાટો અને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. મિશ્ર અર્થતંત્ર પણ ખામીરહિત નથી. અસ્થિરતા, સંકલનનો અભાવ, અનિશ્ચિતતા, વિકાસનો નીચો દર, આર્થિક નીતિના સાતત્યનો અભાવ વગેરે મર્યાદાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળી છે.